સમગ્ર જે ઘટના છે નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારની છે, જ્યાં એસપી રિંગ રોડ ઉપર એક વિશાલા એમ્પાયર કરીને એક કોમ્પ્લેક્સ આવેલું છે. એની અંદર ક્રિસા સ્પા સેન્ટર આવેલું છે. એ સ્પા સેન્ટરની અંદર જે છે અત્યારનો સમગ્ર જે બનાવ છે બનવા પામેલો છે. બનાવ ગઈકાલે રાતે લગભગ 12:15 થી 12:30 વચ્ચેનો છે, જેમાં એક દશરથ મેણા નામનો જે યુવક હતો એને જે છે 4-5 ઈસમો આવી અને એની જોડે ગાળાગાળી કરી અને અમારા ત્યાં સ્પામાં કેમ રેડ કરાવડાવી છે એ કારણોસર એને ગરદાપાટુનો માર મારી અને જે બારી હતી સ્પાની એમાંથી એને નીચે ફેંકી દઈને એનું મોત નીપજ્યું. સમગ્ર જે બનાવનું કારણ એવું છે કે ગઈકાલે ક્યાંક ઓઢવ વિસ્તારમાં સ્પાની અંદર કોઈ રેડ થઈ હશે પોલીસ દ્વારા. તો આ કામના જે ફરિયાદી છે અને આ સ્પાના જે સંચાલક છે જનકકુમાર શુક્લા, એને એ સ્પા સંચાલકને કંઈક ફોન કર્યો હશે કે ભાઈ તું અમારા આ રીતે માણસોને જે છે અમારા માણસોને તોડીને તારા ત્યાં નોકરીએ રાખી લેજે, બરાબર છે, તો પછી આ રીતના જ રેડ થવાની છે તારા ત્યાં. એને એટલે પેલાના મગજમાં એવું કે આ સ્પા માલિકે જ એને ત્યાં રેડ કરાવ્યું એમ માની અને પહેલાં આ એકલો જે પેલા સ્પાનો માલિક હતો ઓઢવ વિસ્તારનો, એ પહેલાં 8 વાગે આવી અને આની જોડે કંઈક ગાળાગાળી જીગાજોડી કરી જતો રહેલો. અને ત્યારબાદ રાતે ફરીવાર આ લોકો 4-5 જણા ભેગા થઈ અને સ્પા ઉપર આવેલા અને આ માથાકૂટ કરી અને આઈસમનું મોત નીપજાયું. એમાં મર્ડરની કલમ હેઠળ જે છે સમગ્ર જે બનાવ છે આખું એમાં દાખલ કરવામાં આવેલું છે અને 5 જે ઈસમો છે 5 ઈસમો વિરુદ્ધમાં આખી સમગ્ર ફરિયાદ. એટલે પ્રાથમિકમાં એવું છે કે એને આ બાબતે જ કે ભાઈ કેમ તમે તમારા માલિકે અમારા વિશે આ રીતે બાતમી આપી અમારે ત્યાં રેડ કરાવડાવીને આ રીતની જે છે સમગ્ર જે છે અત્યારે પ્રાથમિક વિગત એવી જ જાણવા મળી છે. બાકી વિગતવાર મૃતક દશરથ મેણા કરીને છે, જે છેલ્લા 1 મહિનાથી અહીંયા આગળ જે છે કામ કરવા માટે અહીંયા સ્પામાં આવેલું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.